ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। મુખ્ય અતિથિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 16 દેશના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો। ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે 12મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, જ્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ। જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ। સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન। માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ। વીજ બચતનો કરવો હોય જો સંગ, તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ। પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી।